હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં। આજે આપણે આવી ગયા છીએ પરત પાટિયા કાંગારૂ લોકેશન પાસે વ્રજભૂમિની એક્ઝામ પાસે આવેલો છે સુંદર વન બંગલો નામનો પ્રોજેક્ટ છે, જે 4 BHK બંગલો છે, G+2 નું કન્સ્ટ્રક્શન છે, જે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ। અંદર એન્ટ્રી કરતા જો આપણને ખૂબ જ મોટો પાર્કિંગ એરિયા જોવા મળે છે, એટલે તમારી બે ગાડી હશે ને એ 2 થી 3 ટુ વ્હીલર તો પણ ઇઝીલી સેટ થઈ જશે। આપણો આ 21 બાય 36 સ્ક્વેર ફીટનો છે બંગલો। પાર્કિંગમાં આપણે જો આ રીતનું વાઇડ સ્ટાઇલ્સનું કામ કરેલું છે, જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે। ને આપણા બંગલોના સાઇઝની વાત કરું તો 21 બાય 36 ની છે, અને આપણા બંગલોનું ટોટલ કન્સ્ટ્રક્શન છે ને 2500 સ્ક્વેર ફીટમાં થયેલું છે। આવો તમને ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને માસ્ટર બેડરૂમ આપેલો છે, આપણે એ બતાવો। આ છે આપણા ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ। તમે જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે, એટલે બેડની પ્લેસમેન્ટ કરશો, વોકિંગ વોર્ડરોબ બનાવશો તો પણ ખાસ એવી જગ્યા રહેશે। જો એક વિન્ડો આપેલી છે, ને આ છે અટેચ વેસ્ટર્ન ટોયલેટ, ગ્રે થીમમાં ડિઝાઇન કર્યું છે આખું। ગ્રાઉન્ડ ફ્લોર પર બેડરૂમ આપવાનું એક જ કારણ છે, જેથી કેવું છે કે સિનિયર સિટીઝન હોય છે ને ઉપર ચડવા માટેનું પેલું રહેતું હોય છે ને, તો એના માટે સ્પેશિયલી ડિઝાઇન કર્યો છે। ચાલો તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઓ। ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ। ફર્સ્ટ ફ્લોર પર જવા માટે જો આ સ્ટેરકેસ આપેલી છે, બ્લેક પથ્થરની ડિઝાઇન કરી છે। જો એસએસની સ્ટીલની ગ્રીલ આપેલી છે આપણને અહીંયા। આ રીતનું જો વેન્ટિલેશન માટે જો આ રીતનું ગ્લાસનું એલિવેશન આપેલું છે, જેથી હવા ઉજાસ તમને પ્રોપર રહે છે। જો તમે અત્યારે આપણે છે ને નેચરલ સનલાઇટમાં શૂટ કરીએ છીએ। તમે જો ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે આપણે, અહીંયા આવો। જો આ છે આપણો ખૂબ જ મોટો લિવિંગ એરિયા છે। જો તમે અહીંયા છે ને તમે સોફાની પ્લેસમેન્ટ કરશો ને L શેપ C શેપ તો પણ ખાસ એવી જગ્યા વચ્ચે સેન્ટર ટેબલ મૂકશો। અહીંયા તમારે ટીવી યુનિટ સેટ કરવું હોય તો બી તમે કરી શકો છો, અને પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે। તમે જુઓ આ છે આપણો ડેક એરિયા, બાલ્કની બી તમે કહી શકો છો। સાંજના સમયે તમે બહારનો વ્યૂ પણ જોઈ શકો છો। બાલ્કનીથી જેવા જ આપણે આગળ આવીશું એટલે લિવિંગ એરિયામાં જો અહીંયા આપણને કોમન વોશરૂમ આપેલું છે, ગેસ્ટ વોશરૂમ, એ પણ અટેચ આપેલું છે આપણને। જો તમે આ છે આપણો કોમન બેડરૂમ। કોમન બેડરૂમ પણ ખૂબ જ મોટું આપેલું તમે જુઓ। અહીંયા પણ તમે બેડની પ્લેસમેન્ટ કરશો, વોકિંગ વોર્ડરોબ બનાવશો તો તમને ખાસ એવી જગ્યા રહેશે। ને વેન્ટિલેશન જો અત્યારે આપણે નેચરલ લાઇટમાં શૂટ કરીએ છીએ, ફૂલ વિન્ડો આપેલી છે આપણને। આવો બેડરૂમની બાજુમાં જ અહીંયા આપણે ડાઇનિંગ એરિયા આપેલો છે। તમે જુઓ ખૂબ જ મોટો ડાઇનિંગ એરિયા આપેલો છે, ને આ છે તમારું કિચન। જો L શેપનું કિચન આપેલું છે, બ્લેક પથ્થરનું ડિઝાઇન કર્યું છે। આ આપણું સેમ્પલ આવું છે। તમે જો આ રીતનું વ્હાઇટ સ્ટાઇલનું કામ કરેલું છે, ને અહીંયા બી તમારે સ્ટોર બનાવો તો પણ ખાસ એવી જગ્યા આપેલી છે। તમારું ડબલ ડોરનું ફ્રીજ પણ ઇઝીલી સેટ થઈ જાય, તો પણ કિચન એરિયામાં તો ખાસ એવી જગ્યા રહેશે। ને હવા ઉજાસમાં અહીંયા પણ એક વિન્ડો આપેલી છે આપણને, ને આગળ આપણને વોશ એરિયા આપ્યો છે। આવો એ બી બતાવો। જો આ તમારો વોશ એરિયા છે, ખૂબ જ મોટો વોશ એરિયા આપેલો છે આપણને। અને વોશ એરિયામાં અહીંયા આવો, અહીંયા આપણે જો વોશિંગ મશીનની જગ્યા આપેલી છે ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે, ને આ પણ જો વ્હાઇટ સ્ટાઇલ્સનું કામ કરેલું છે। ચાલો હવે તમને હું સેકન્ડ ફ્લોર પર લઈ આવું। સેકન્ડ ફ્લોર પર જવા માટે પણ જો આપણને સ્ટેરકેસ આપેલી છે, પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરી છે, આખી બ્લેક થીમમાં। જો અહીંયા પણ આપણે જો વેન્ટિલેશન માટે ગ્લાસનું એલિવેશન આપેલું છે, સ્ટીલની રેલિંગ આપેલી છે આપણને, ખૂબ જ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે। આમ છે ને તમારે જો સેકન્ડ ફ્લોર પર આપણને બે બેડરૂમ આપેલા છે, એ પણ માસ્ટર આપેલી છે, ને આપણને સ્પેસ આપેલી। જો આ આપણને ફોયર એરિયા આપેલો છે, ને આ સ્પેસ છે। આમાં છે ને તમે પૂજા રૂમ અથવા મલ્ટીપર્પઝ રૂમ તરીકે યુઝ કરી શકો છો। આવો તમને બેડરૂમ બતાવું છું। આપણો આ સેકન્ડ ફ્લોરનો પહેલો બેડરૂમ છે। જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે। તમે જુઓ બેડરૂમની સાઇઝ જુઓ તમે, આવી સાઇઝ તમે કશે જોઈ છે? એક વિન્ડો આપેલી છે અહીંયા જો તમારે વોકિંગ વોર્ડરોબ બનાવો ને એના માટે સ્પેશિયલ જગ્યા આપેલી છે। આ છે એનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ। જો અટેચ વેસ્ટર્ન ટોયલેટ ખૂબ જ મોટું આપેલું છે, સિંક એરિયા આપેલો છે। હવે હું તમને છે ને આપણા સેકન્ડ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ બતાવું છું, એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો। તમે જો આ છે આપણો સેકન્ડ બેડરૂમ। તમે જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આ પણ। તમે જો અહીંયા તમે બેડની પ્લેસમેન્ટ કરશો, વોકિંગ વોર્ડરોબ બનાવશો, અહીંયા સિટિંગ એરિયા સેટ કરશો, અહીંયા તમારે ટીવી યુનિટ બનાવવું હોય તો બનાવશો તો પણ તમારા બેડરૂમમાં ખાસ એવી જગ્યા રહેશે। જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે, લેવિશ। જો આપણને ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે, અને વિન્ડોથી આગળ આપણને ડેક એરિયા આપેલો છે, એટલે સાંજના સમયે તમારે બેસવું હોય ને તો તમે બેસી શકો છો, ને એન્જોય પણ કરી શકો છો। ટી કોફી એન્જોય કરી તો બી તમે કરી શકો છો। ને ડિઝાઇન જો આખી સ્ટ્રક્ચર ડિઝાઇન જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરી છે આખી। સામે જ આપણને જો અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે, એ બી બતાવું તમને। આવો અટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ ખૂબ જ મોટું આપેલું છે। જો આ કપબોર્ડ એરિયા આપેલો છે આપણને, અહીંયા બેઝિંગ એરિયા આપેલો છે, અહીંયા ને અહીંયા આપણને શાવર એરિયા આપેલો છે। ટેરેસ પર જતા આપણને જો અહીંયા પણ ગ્લાસની એલિવેશન આપેલું છે, જેથી તમને જો વેન્ટિલેશનની કશે કમી નહીં લાગે। અને અહીંયા આપણને જો ખૂબ જ મોટો
સ્પેસ આપેલો છે. આનો તમે સ્ટોર રૂમ તરીકે કરી શકો છો, સ્ટોર રૂમ તરીકે યુઝ કરી શકો છો. અને અહીંયા આપણું ટેરેસ આવી જાય છે. તો આથી આજની આપણી સફર છે. વિડીયો તમને ગમ્યો તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.